નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર નવા મહિનાથી થતા 5 મોટા ફેરફાર, 18મા હપ્તાની ફાઇનલ તારીખ જાહેર, દિવાળી પહેલા મોદી સરકારની મોટી ભેટ, 27,000 રૂપિયા સહાય મળશે, બેંક, લાયસન્સ, વીજળી, લાખો લોકો માટે મુખ્યમંત્રીના મોટા નિર્ણય, તહેવારોમાં વાહન ચાલકો ધ્યાન આપે, ઈ-કેવાયસી અને શિષ્યવૃત્તિને લઈને મોટા સમાચાર, વાવાઝોડું, માવઠું, ઠંડીને લઈને અંબાલાલ પટેલની 15 મોટી આગાહી, તો ખેડૂતોને મળશે 25,000 રૂપિયા, ગુજરાતના કૃષિ મંત્રીની 3 મોટી જાહેરાતો, કપાસની સિઝન શરૂ થાય એ પહેલા ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર, અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા 1લી તારીખથી થતા 5 મોટા ફેરફાર ઉપર નજર કરી લઈએ તો જેમની અંદર સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને મહત્વપૂર્ણ ફેરફાર થશે કે દાદા દાદીના નામે જે વ્યક્તિએ ખાતું ખોલાવ્યું હશે એમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને 1 ઓક્ટોબરથી માતા પિતાના નામે જ સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું જ ખોલાવી શકાશે અને જૂના ખાતા છે એ વાલીઓના નામે ટ્રાન્સફર કરવામાં આવશે। તો સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને 1લી તારીખથી મોટા ફેરફાર થશે। ત્યાર પછી આગળ જોઈએ તો સિમ કાર્ડને લઈને ટ્રાયે પોતાના નિયમોની અંદર ફેરફાર કર્યા છે। 1 ઓક્ટોબર 2024થી ટ્રાય 4G 5G નેટવર્કની ગુણવત્તા સુધારવા માટે કેટલાક ફેરફારો છે કરવા જઈ રહી છે। એ અંતર્ગત જીઓ, એરટેલ અને BSNL અથવા તો બીજી કોઈ કંપનીનું તમે સિમ કાર્ડ વાપરો છો તો તમારી ઉપર અસર થઈ શકે છે। દરેક વ્યક્તિએ સિમ કાર્ડ વાપરનાર વ્યક્તિએ ટ્રાયના નિયમો છે એ સ્વીકારવા પડશે। જે વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરશે એમને પણ દંડ ફટકારવામાં આવશે અને નવા નિયમો અંતર્ગત URL અથવા તો એમની જે લિંકો હશે એમની માટે ચોક્કસ SMS ના વિતરણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે। ટ્રાયના નિયમો છે એ પણ હવે 1લી તારીખથી જ ફરી જશે। ત્યાર પછી આગળ જોઈએ તો LPG ગેસ સિલિન્ડરના ભાવની અંદર પણ 1લી તારીખથી ફેરફાર થશે। LPG ગેસ સિલિન્ડરના ભાવો છે એ દર મહિને બદલાતા હોય છે, પરંતુ આ મહિને ભાવ ઘટવાના અહેવાલો મળી રહ્યા છે અને તમારું પંજાબ નેશનલ બેંકની અંદર સેવિંગ ખાતું છે તો એમની અંદર પણ કેટલાક ફેરફારો થવાના છે। 1લી તારીખે એક વિડીયો બનાવી અને માહિતી તમને આપી દઈ નવા ગેસ સિલિન્ડરના જાહેર થયેલા ભાવો અને પંજાબ નેશનલ બેંકના નવા નિયમોને લઈને। આજના સમાચારની અંદર આગળ વધીએ તો મિત્રો, ગુજરાતના ખેડૂતોના ખાતાની અંદર નવરાત્રિમાં જમા થઈ જશે 2,000 રૂપિયા। મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે દેશના 9 કરોડથી વધારે ખેડૂતો છે એમના ખાતાની અંદર 5 ઓક્ટોબર 2024ના રોજ 18મો હપ્તો છે એ જમા કરી દેવામાં આવશે। તો મિત્રો, 18મા હપ્તાની ફાઇનલ તારીખ છે એ પણ જાહેર થઈ ગઈ છે। 5 ઓક્ટોબર 2024ના રોજ હપ્તો છે જમા કરવામાં આવશે। 5 ઓક્ટોબરના રોજ ત્રીજું નોરતું છે અને ત્રીજા નોરતે ગુજરાતના ખેડૂતોના ખાતાની અંદર 18મો હપ્તાના 2,000 રૂપિયાના નાણાં છે એ જમા થઈ જશે। તો મિત્રો, અત્યાર સુધી તમને કેટલા હપ્તા મળ્યા છે તે નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો। 5 ઓક્ટોબર 2024ના રોજ એટલે કે મિત્રો આવતી 5 તારીખે તમારા ખાતાની અંદર 18મા હપ્તાના 2,000 રૂપિયા છે એ પણ જમા થઈ જશે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો, કપાસની સિઝન શરૂ થાય એ પહેલા ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર। કેન્દ્ર સરકાર આવતી 1લી તારીખથી એટલે કે 1 ઓક્ટોબરથી કપાસની ટેકાના ભાવે ખરીદી છે એ શરૂ કરી દેશે। કપાસના ટેકાના ભાવ છે એ લાંબા રેસાવાળા કપાસ હોય તે 1,504 રૂપિયા આ વર્ષે જાહેર કરવામાં આવ્યો છે। ગયા વર્ષે 1,404 રૂપિયા હતા એટલે કે 100 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે કપાસના જે મધ્ય રેસાવાળા હોય છે તે 1,424 રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે ભાવ। ગયા વર્ષે 1,324 રૂપિયા ભાવ હતો એટલે કે બંનેને ટેકાના ભાવની અંદર 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને તમે તમારા કપાસ છે એ ટેકાના ભાવે વેચાણ કરવા માંગો છો તો 1લી તારીખથી રજીસ્ટ્રેશન છે કરાવી દેજો અને તમારા કપાસ છે એ ટેકાના ભાવે વેચી શકો એ માટે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવ છે એ 1,504 રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે અને ગુજરાતની અંદર 12 જગ્યા ઉપર CC કેન્દ્રો છે એ અત્યારે તમે ત્યાં જઈને તમારા કપાસ છે એમનું વેચાણ પણ કરી શકો છો। ત્યાર પછી મિત્રો, ગુજરાતના લાખો લોકોને ફાયદો થાય તેવા મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવ્યા છે। એ અંતર્ગત જન્મ કે મરણના દાખલાની અંદર કોઈ પણ ફેરફાર કરવાનો હશે તો એ તમે સરળતાથી કરાવી શકશો। રાજ્ય સરકાર દ્વારા નવા પરિપત્ર છે એ જાહેર કરવામાં આવ્યા છે અને એ પરિપત્રની અંદર લખવામાં આવ્યું છે કે જન્મ કે મરણના દાખલા કાઢતી વખતે
કોઈ પણ ભૂલ રહી ગઈ હશે એ દાખલાની અંદર તો ક્લાર્ક દ્વારા એ ભૂલ છે એ સુધારી આપવામાં આવશે. કોમ્પ્યુટરની અંદર નોંધ કરતી વખતે પણ કોઈ ભૂલ રહી ગઈ હશે તો એ ભૂલ પણ સુધારી આપવામાં આવશે. અને આ ભૂલ સુધારવા માટે તમારે યોગ્ય દસ્તાવેજ એટલે કે આધાર પત્ર છે તમારે બનાવવાનું રહેશે અને તેને આધારે આ ભૂલ છે સુધારી આપવામાં આવશે. અને મરણના જે દાખલા હશે એમની અંદર પણ જાણી જોઈને કોઈ ભૂલ કરવામાં આવી હશે તો એવી ભૂલ પણ ખરાઈ કર્યા બાદ સુધારી આપવામાં આવશે. મિત્રો, પહેલાં આ જન્મ અથવા તો મરણના દાખલાની અંદર જે ભૂલો હોય એ સુધારવા માટે લાંબી પ્રોસેસ હતી, પરંતુ હવે ક્લાર્ક દ્વારા આ ભૂલો છે એ સુધારી આપવામાં આવશે. તો રાજ્ય સરકાર દ્વારા નવા પરિપત્ર છે એ જાહેર કરવામાં આવ્યા છે, જેના કારણે જન્મ અથવા તો મરણના દાખલા કાઢતી વખતે જે ભૂલો થઈ હશે એ ભૂલો સુધારવા માટે લોકોને ધક્કો ખાવો નહીં પડે, લાંબી લાઈનોમાં પણ રહેવું નહીં પડે અને જેવી તકલીફો પડતી હતી એ પણ હવે વેઠવી નહીં પડે. એ માટે હવે ક્લાર્ક દ્વારા આ ભૂલો છે એ સુધારી આપવામાં આવશે અને સરળતાથી તમે ફેરફાર છે એ કરી શકશો. તો ગુજરાત સરકાર દ્વારા લાખો લોકોને ફાયદો થાય તેવા મહત્વપૂર્ણ નિર્ણય છે તે અત્યારે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. સમાચારની અંદર આગળ વધીએ તો મોદી સરકારે દિવાળી પહેલા મજૂરોને મોટી ભેટ આપી છે. દેશની અંદર વધી રહેલી મોંઘવારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કામદારો માટે લઘુત્તમ વેતન દરની અંદર વધારો કરવાની જાહેરાત કરી છે અને આ નવા વેતન દરો છે એ પણ 1 ઓક્ટોબર 2024થી જ લાગુ કરવામાં આવશે. મિત્રો, આની અંદર કયા મજૂરોને કેટલું વેતન છે મળવાપાત્ર રહેશે તો બાંધકામ, હાઉસ કીપિંગ જે કર્મચારીઓ છે એમને દરરોજની એટલે કે 883 રૂપિયા એટલે કે દર મહિને ખાસ કરીને તેમને 20,356 રૂપિયા છે એ હવે મળવાપાત્ર રહેશે. એમને લઘુત્તમ વેતન દર છે એ આ મળવાપાત્ર રહેશે. સાથે અર્ધ કૌશલ કામદારો છે એમને રોજના 868 રૂપિયા લેખે એટલે કે મિત્રો 22,568 રૂપિયા છે એ મળવાપાત્ર રહેશે. જ્યારે કુશલ અને બીજા કામદારો હોય છે એમને 954 રૂપિયા લેખે મહિને એટલે કે 24,804 રૂપિયા મળવાપાત્ર રહેશે. જ્યારે ઉચ્ચ કૌશલ કામદારો છે એમને મિત્રો દરરોજના 1,035 રૂપિયા લેખે દર મહિને 26,910 રૂપિયા લેખે ભાવ મળશે, પૈસા મળશે. મજૂરી પેટે મળવાપાત્ર છે આ ભાવ મળશે. તો મોદી સરકારે દિવાળી પહેલાં જે મજૂરો છે એમની માટે મોટી ભેટ આપી છે. આની અંદર મિત્રો કયા મજૂરોને રાહત મળશે તો મિત્રો સુધારેલા વેતન દરો છે એમના થકી જે કામદારો છે એમને ફાયદો થશે, જેની અંદર બાંધકામના કામો છે, લોડિંગ અને અનલોડિંગના જે કામો છે, દરવાજા છે, સફાઈ છે, ઘરકામ છે, ખાણકામ છે, કૃષિ જેવા કામોની અંદર રોકાયેલા જે મજૂરો છે અને અસંગઠિત ક્ષેત્રની અંદર આ કામ કરતા જે કામદારો છે, મજૂરો છે એમને ફાયદો થશે અને એમના માટે કેન્દ્ર સરકારનું આ લઘુત્તમ વેતન દર છે એ મળવાપાત્ર રહેશે. મોદી સરકારે દિવાળી પહેલાં આવા મજૂરોને અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા મજૂરો છે એમને મોટી ભેટ આપી છે અને લઘુત્તમ વેતન દરોની અંદર પણ વધારો કરી દીધો છે. એ લોકોને હવે ઉચ્ચ મજૂરી છે એ પણ હવે 26,910 રૂપિયા મહિને મળવાપાત્ર રહેશે. તો મોદી સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે, મજૂરોને પૈસા મળશે. ત્યાર પછી બેંકને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આવતા મહિને એટલે કે ઓક્ટોબર મહિનાની અંદર બેંકની અંદર 15થી વધારે દિવસ રજાઓ રહેવાની છે. મિત્રો, આવતા મહિને એટલે કે ઓક્ટોબર મહિનાની અંદર દુર્ગા પૂજા, ગાંધી જયંતિ, દશેરા, દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે, જેના કારણે બેંકની અંદર રજા રહેશે. તો સૌથી પહેલાં મિત્રો ઓક્ટોબર મહિનાની અંદર 5 રવિવાર છે, તો આ 5 રવિવારની રજા પણ સાથે શનિવાર અને બુધવારે પણ ઘણી બધી રજાઓ રહેશે. આમ મળીને મિત્રો ગુજરાતની અંદર 15થી વધારે દિવસ છે બેંકોમાં રજા જોવા મળી શકે છે. તો મિત્રો ખાસ કરીને બેંકની અંદર તમારે કામ હોય તો વહેલી તકે પતાવી દેજો, અથવા તો મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે રજા યાદી લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે એ તમે જાણી લેજો, જેથી કરીને બેંકના કામો કરવા માટે તમારે છે તે અત્યારે અટકવાય નહીં જાય. ત્યાર પછી ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ ધ્યાન આપે કે અમદાવાદ સહિત રાજ્યની અનેક શાળાઓની અંદર વિદ્યાર્થીઓ છે એ લાયસન્સ વિના બાઇક, સ્કૂટર અને કાર લઈને શાળાઓની અંદર કોલેજની અંદર જાય છે. એવામાં ડીઓ દ્વારા આરટીઓની ટીમને સાથે રાખીને શાળાઓની અંદર ચેકિંગ હાથ ધરવાનો નિર્ણય છે તે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતના ખેડૂતો માટે આવી ગયા છે ખુશીના સમાચાર. હવે સૌરાષ્ટ્રના ખેડૂતો સાથે સાથે ઉત્તર ગુજરાત, કચ્છના પણ કેટલાક ખેડૂતોને 8 કલાકના બદલે 10 કલાક વીજળી છે એ આપવામાં આવશે. ઉર્જા મંત્રી કણુભાઈ દેસાઈએ જાહેરાત કરી છે
કે ખાસ કરીને મગફળીના પાકોની અંદર પિયત માટે ખેડૂતોને વધારે વીજળીની જરૂર પડતી હતી, જેને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય છે એ લેવામાં આવ્યો છે અને હવે ખેડૂતોને 8 કલાકના બદલે 10 કલાક વીજળી છે એ પણ આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આવી ગઈ છે ખુશખબર। જે વિદ્યાર્થીઓ હવે KYC નહીં કરાવ્યું હોય એમને પણ સ્કોલરશિપ એટલે કે શિષ્યવૃત્તિ છે આપવામાં આવશે। એમની શિષ્યવૃત્તિ છે એ પણ અટકશે નહીં। મિત્રો આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત રાજ્યની અંદર દરેક જિલ્લાઓની અંદર દરેક તાલુકાની અંદર ગામડે ગામડે વિદ્યાર્થીઓને KYC કરવા જરૂરી છે। વિદ્યાર્થીઓનું KYC હશે એમને જે શિષ્યવૃત્તિ યુનિફોર્મ છે એ આપવામાં આવશે, જેના કારણે લાંબી લાઈનો છે એ પણ KYC સેન્ટર ઉપર થતી હતી। એમના કારણે મિત્રો સર્વર છે ડાઉન જતું હતું, જેના કારણે વિદ્યાર્થીઓને અને વાલીઓને ખૂબ જ તકલીફો પડતી હતી, જેના કારણે શિક્ષણ મંત્રી મહત્વપૂર્ણ ગઈકાલે જાહેરાત કરી છે। ખાસ કરીને તેઓએ કહ્યું છે કે હવે જે વિદ્યાર્થીઓનું KYC નહીં થયું હોય તો એમને પણ શિષ્યવૃત્તિ અટકશે નહીં, એ લોકોને પણ શિષ્યવૃત્તિ આપવામાં આવી જશે। મહત્વપૂર્ણ જાહેરાત છે અત્યારે કરવામાં આવી છે, જેના કારણે હવે KYC ફરજિયાતપણે એક સાથે કરાવવું જરૂરી નથી। મહત્વપૂર્ણ નિર્ણય છે એ અત્યારે લેવામાં આવ્યો છે। ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતના વાહન ચાલકો છે એ તહેવાર ટાણે ધ્યાન આપે। મિત્રો સુરતની અંદર ટ્રાફિકના નિયમો તોડનાર સામે લાલ આંખ કરવામાં આવી હતી। 3 દિવસની ડ્રાઈવની અંદર 1500 જેટલા લોકો છે એમને મેમો આપવામાં આવ્યો છે। રોંગ સાઈડની અંદર વાહન ચલાવનારા લોકો હતા એમને 3000 રૂપિયાનો દંડ છે એ પણ ફટકારવામાં આવ્યો હતો અને વારંવાર નિયમો તોડવા હોય એવા લોકોના લાયસન્સ છે એ પણ રદ કરવામાં આવ્યા હતા। 3 દિવસની અંદર ડ્રાઈવની અંદર મિત્રો 1500 લોકોએ ને મેમો છે અત્યારે ફટકારવામાં આવ્યો હતો। તહેવારોના ટાણે મોટા સિટીઓ છે એમાં ખાસ કરીને રાજકોટ છે, અમદાવાદ છે, વડોદરા છે, સુરત છે, આવા સિટીઓની અંદર ખાસ ડ્રાઈવો છે ચલાવવામાં આવશે। એટલે કે ખાસ કરીને તમારે આવા તહેવારો દરમિયાન વાહન ચાલકો છે એ ખાસ ધ્યાન રાખવાનું છે। ટ્રાફિકોના જે નિયમો છે એમનું ભંગ કરવાનું નહીં અને મિત્રો દંડ છે એ પણ તમે નક્કર મળી શકે છે, તો તમારું લાયસન્સ છે એ પણ રદ થઈ શકે છે। તો ગુજરાતના વાહન ચાલકો તહેવાર ટાણે ખાસ ધ્યાન આપજો, જેમાં ખાસ કરીને નવરાત્રી આવી રહી છે, દિવાળીના તહેવાર પણ આવી રહ્યા છે, એટલા માટે વાહન ચાલકો છે એ ખાસ ધ્યાન રાખજો। આવનારા 2 મહિના માટે અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને 17 મોટી આગાહી કરવામાં આવી છે, જેમની અંદર ભારે વરસાદ ક્યારે પડશે, માવઠું ક્યારે પડશે, વાવાઝોડું ક્યારે આવશે, બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર નવરાત્રીમાં વરસાદ વિઘ્ન બનશે નહીં। સાથે મિત્રો ઠંડીની શરૂઆત ક્યારે થશે, નક્ષત્રને લઈને અંબાલાલ પટેલ દ્વારા 17 મોટી આગાહી કરવામાં આવી છે, જેમની અંદર સૌથી પહેલા તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે મોટી આગાહી, જેમાં રાજ્યની અંદર 72 કલાક સુધી અનેક ભાગોની અંદર ભારે વરસાદ થશે। 72 કલાક એટલે કે મિત્રો 27, 28, 29 તારીખ દરમિયાન ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમની અંદર મિત્રો રાજ્યના કેટલાક ભાગોની અંદર 10 ઇંચ જેટલા પણ વરસાદ છે ખાબકી શકે છે તેવી પણ આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો તમને જણાવી કે નવરાત્રીની અંદર પણ વરસાદને વિઘ્ન બની શકે છે। 27 ઓક્ટોબરથી લઈને હસ્ત નક્ષત્રનો પ્રારંભ થઈ ગયો છે હાથીના વાહન સાથે મિત્રો વાત કરીએ તો 15 ઓક્ટોબર સુધી છે તે ગુજરાતની અંદર ગાજવીજ સાથે વરસાદ થવાની પણ શક્યતા રહેલી છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો 3 ઓક્ટોબરથી રાજ્યની અંદર ભારે પવનો ફૂંકાશે એવું પણ અત્યારે અંબાલાલ પટેલે આગાહીમાં વ્યક્ત કર્યું છે। 3 થી લઈને મિત્રો 5 રાજ્યોની અંદર અલગ અલગ ભાગોમાં પણ અતિ ભારે વરસાદની આગાહી રહેલ છે, ગાજવીજ સાથે પવનો પણ ફૂંકાઈ શકે છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 9 થી લઈને 12 ઓક્ટોબરની વચ્ચે પણ વરસાદની માત્રા છે વધી શકે છે તેવું પણ અંબાલાલ પટેલે કહ્યું છે। દરિયા કિનારે ભારે પવનો ફૂંકાવાની પણ અત્યારે શક્યતા છે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। મિત્રો ગુજરાતની અંદર નવરાત્રી પણ 3 તારીખથી શરૂ થાય છે અને 3જી તારીખે પણ મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદ પડવાની આગાહી છે તે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। નવરાત્રી બાદ મિત્રો 17-18 ઓક્ટોબરના રોજ શરદ પૂર્ણિમે હશે, એમની આજુબાજુ પણ દરિયાની અંદર ભારે પવનો ફૂંકાઈ શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। શરદ પૂર્ણિમાના રાત્રે પણ ચંદ્ર છે એ શામ એટલે કે વાદળોની અંદર ઢકાયેલો જોવા મળી શકે છે। ખાસ કરીને મિત્રો અંબાલાલ પટેલે કહ્યું છે કે 10 થી લઈને મિત્રો 14 ઓક્ટોબરના રોજ બંગાળના ઉપસાગરની અંદર હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહે છે। અરબી સમુદ્રની અંદર પણ મિત્રો વાવાઝોડાની હલચલ છે એ રહેશે અને ચક્રવાત બનવાની શક્યતા રહેશે તેવું અંબાલાલ પટેલે કહ્યું છે। 10 થી લઈને મિત્રો 14 ઓક્ટોબરની અંદર
ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ખાસ કરીને 27 અને 28 ઓક્ટોબરના રોજ ચક્રવાત ભારે બને અને જેમના કારણે ભારે ચક્રવાતના કારણે એમની અસરને લીધે ગુજરાતની અંદર પણ પ્રભાવિત થઈ શકે છે. અરબી સમુદ્રનું વાવાઝોડું છે એ પણ ઓમાન તરફ આગળ વધશે અને મિત્રો એ સિસ્ટમનો ટ્રેક પણ અત્યારે ખબર પડે એવું અંબાલાલ પટેલની આગાહીમાં માહિતી આપવામાં આવી છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ખાસ કરીને 6 થી લઈને 7 નવેમ્બરની આસપાસ ઠંડીની શરૂઆત થશે અને મિત્રો ગુજરાતની અંદર જોવા મળી શકે છે. નવેમ્બર મહિનાથી જ ઠંડી છે એ પણ ગુજરાતની અંદર શરૂ થઈ જશે. ત્યાર પછી આગળ જોઈએ તો 18 થી લઈને મિત્રો ખાસ કરીને 20 નવેમ્બરની આજુબાજુ બંગાળના ઉપસાગરની અંદર ભારે ચક્રવાત બનશે. ખાસ કરીને મિત્રો 26 અને 28 નવેમ્બરની અંદર પશ્ચિમી લાગુ વિસ્તારની અંદર પણ અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં આ વખતે ઠંડી છે એ વહેલી આવી શકે છે. 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય ભાગોની અંદર હિમવર્ષા પણ થશે. અંબાલાલ પટેલે છે એ કહ્યું છે કે અંબાલાલ પટેલ દ્વારા મહત્વપૂર્ણ 17 આગાહીઓ છે અત્યારે હાલ કરવામાં આવી રહી છે. ત્યાર પછી મિત્રો કામના સમાચારની અંદર આગળ વધીએ તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે 3 મોટી જાહેરાત કરી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે ગુજરાતના ખેડૂતો પોતાના કપાસ છે એના ટેકાના ભાવે વેચી શકે. એટલે કે 1 ઓક્ટોબર 2024 થી ગુજરાત સરકાર એટલે કે કેન્દ્ર સરકાર થકી ગુજરાત સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસ છે એમની ખરીદી કરી શકશે. ગુજરાતની અંદર 13 એવા કેન્દ્રો છે એ કેન્દ્રો ઉપરથી ગુજરાતના ખેડૂતો પાસેથી કપાસ છે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. તો કપાસની ટેકાના ભાવે ખરીદી થશે અને ગુજરાતના ખેડૂતો પાસેથી 1 તારીખથી આ કપાસ છે ખરીદવામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે રાજ્યની અંદર પાક ધોવાણ થયું હતું, જમીનનું નુકસાન થયું હતું. ભારે વરસાદના કારણે એમની સર્વેની કામગીરી છે એ પણ પૂર્ણ થઈ ગઈ છે. ટૂંક સમયની અંદર નુકસાની અંગેનું સહાય પેકેજ છે એ પણ જાહેર કરવામાં આવશે અને એના આધારે ખેડૂતોને પૈસા છે એમનું પણ વિતરણ કરવામાં આવશે. ત્યાર પછી ત્રીજી મોટી જાહેરાત ઉપર નજર કરીએ તો મગફળીને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે મગફળીની કેટલીક ખરીદી કરવી એ કેન્દ્ર સરકાર નક્કી કરે અને સાથે મિત્રો કેન્દ્ર સરકાર નક્કી કરે ત્યાર પછી રાજ્ય સરકાર છે મિત્રો ગુજરાતના ખેડૂતો પાસેથી મગફળી છે એમનો જથ્થો કેટલો ખરીદવો કરવો સાથે તેમના આધારે ખરીદી પ્રક્રિયા પણ શરૂ થશે. અને મિત્રો આ વર્ષે મગફળીના ભાવ છે ખેડૂતોને ઓછા મળી રહ્યા છે જેના કારણે મિત્રો ખેડૂતો છે ટેકાના ભાવે મગફળીની વેચવી અથવા તો મિત્રો વધારે લાભ લઈ શકે એ માટે મિત્રો આશા રાખવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ વખતે ગુજરાત સરકાર પાસેથી મગફળીની ટેકાના ભાવે વધારે ખરીદી કરે અને ગુજરાતના ખેડૂતોને ટેકાના ભાવે મગફળી ખરીદી થાય તો વધારે પૈસા મળે તે માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલે 3 મોટી જાહેરાત કરી છે. તો કપાસ પાકની નુકસાનીની સહાય અને મગફળીને લઈને મિત્રો ખાસ કરીને આવી રહી છે મહત્વપૂર્ણ સમાચારો. સમાચારની અંદર આગળ વધીએ તો ગુજરાત સરકાર દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે. એ અંતર્ગત દિવાળી પહેલા ગુજરાતના એસટી વિભાગના કર્મચારીઓ છે એમને રાજ્ય સરકાર મોટી ભેટ આપશે. મોંઘવારી ભથ્થાની અંદર 4% વધારો કર્યો છે એટલે કે 46% મુજબ મોંઘવારી ભથ્થું આપવામાં આવશે અને એ સાથે એરિયર છે એ પણ ચૂકવવામાં આવશે. અને આ નિર્ણયથી ગુજરાતના એસટી વિભાગના ઘણા બધા કર્મચારીઓ છે એમને પણ મોટી ભેટ દિવાળી પહેલા મળશે. ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો નાનો સનેડો ખેતીના કામો માટે તમે ખરીદવા માંગો છો તો હાલમાં યોજના ચાલુ છે. સનેડો સહાય યોજના છે કે જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને 25% એટલે કે ખરીદી કિંમતના 25% અથવા તો 25,000 માંથી જે ઓછું હોય એ સબસિડી સ્વરૂપે છે તે આપવામાં આવશે. મિત્રો હાલમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરી શકો છો તમે અને આવનારા દિવસોની અંદર સનેડો ખરીદવા માંગો છો તો સરકાર દ્વારા તમને 25,000 રૂપિયાની સહાય છે એ પણ આપવામાં આવશે. આમ ખેડૂતોને સનેડાની ખરીદી માટે 25,000 રૂપિયાની સહાય છે એ પણ આપવામાં આવશે. આ સનેડાનો ઉપયોગ છે તમે ખેતીના કામો માટે કરી શકો છો. ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર નજર કરી લે તો આજના સૌથી મોટા હવામાન વિભાગે પણ મિત્રો આવનારી 36 કલાક હજુ પણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી કરી છે જેમની અંદર મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર પણ ભારે વરસાદ છે એ જોવા મળશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો આવતા મહિને શિયાળામાં ઘણા ધાણાનું વાવેતર થવાની ઘટનાના અહેવાલો મળી રહ્યા છે. ખેડૂત મિત્રો છે એમને ચણા ઘઉંના વાવેતર ઉપર ધ્યાન આપી રહ્યા છે. એમના પણ મિત્રો ધાણાનું વાવેતર ઘટશે. તો ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ધાણાની સિઝન આવે એમની અંદર ધાણાના સારા ભાવ છે તે ખેડૂતોને મળી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો મગફળીના ભાવની અંદર પણ બજાર છે થોડીક સુધરી
જોવા મળી શકે છે. ભાવની અંદર મિત્રો 1100 રૂપિયાની સપાટીએ ભાવ પહોંચી ગયો છે અને મગફળીના ઊંચા ભાવો છે એ પણ મિત્રો 1300 રૂપિયા આજે બોલાઈ રહ્યા હતા. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો રાજકોટની અંદર કપાસનો સૌથી ઊંચો ભાવ છે એ અત્યારે 1622 રૂપિયા બોલાઈ રહ્યો છે. કપાસની અંદર નવી સિઝન છે એ મિત્રો શરૂ થઈ ગઈ છે. પહેલા કપાસના એવરેજ ભાવોની અંદર 1500 રૂપિયા સપાટીએ ભાવ બોલાયો હતો. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ખાસ કરીને એરડાની અંદર પણ ઊંચા ભાવ છે એ 1318 રૂપિયા નોંધાયા છે, જ્યારે એવરેજ ભાવો છે એ પણ એરડાની અંદર 1200 રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે. ધીમી ગતિએ એરડાની બજારો છે સુધરી રહી છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો કાળા તલની અંદર પણ 3800 રૂપિયા ભાવ છે, તે સફેદ તલની અંદર પણ 2700 રૂપિયા ભાવ છે અત્યારે જોવા મળી રહ્યા છે. આજે નોંધાયા છે ભાવ. ખેડૂત ભાઈઓ પાસે તલ પડ્યા છે એમની મોટા વેચાણ માટે પણ સારા ભાવ મળી રહ્યા છે. ખાસ કરીને કહી શકાય કે ગયા વર્ષની સાપેક્ષમાં આ વર્ષે ભાવો થોડાક ઓછા મળી રહ્યા છે. તેમ છતાં પણ હાલમાં તલની અંદર ખેડૂતોને સારા ભાવ છે એ મળી રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો લાલ ડુંગળીના ઊંચા ભાવ છે તે મહુવાની અંદર 929 રૂપિયા નોંધાયા છે, તો સફેદ ડુંગળીના ભાવો છે એ પણ 982 રૂપિયા આજે નોંધાયા છે. અને ખેડૂત ભાઈઓ છે એમની પાસે ડુંગળીનો સ્ટોક પડ્યો છે તો એ વ્યક્તિને એટલે કે એક ખેડૂત મિત્રો હાલમાં વેચાણ કરી શકે છે. હાલમાં સિઝન કરતાં પણ 3 ગણા ડુંગળીના ભાવો છે અત્યારે પહોંચી ગયા છે, કેમ કે ડુંગળીના ભાવો છે 300 રૂપિયાની સપાટીએ હતા. જ્યારે ડુંગળીની સિઝન હતી ત્યારે મિત્રો હાલમાં 900 રૂપિયાની સપાટીએ છે એ અત્યારે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ખેતીના સાધનો ખરીદવા માંગો છો તો આ ખેડૂત પોર્ટલ ઉપર તમે મુલાકાત લઈને તમે એ સબસિડી સ્વરૂપે સહાય છે તમે મેળવી શકો છો. ખેડૂતો માટે હાલ આ ખેડૂત પોર્ટલ ઉપર છે તે ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ચાલુ છે અને આ ફોર્મ ભરવાની પ્રક્રિયા છે 30 તારીખ સુધી ચાલવાની છે. આજે મિત્રો ખાસ કરીને 28 તારીખ થઈ છે, ત્યાર પછી મિત્રો 29 અને 30 તારીખ રહેશે, તો 3 દિવસ બાકી છે. તો તમારી પાસે આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકો છો, જેમની અંદર મિત્રો વિવિધ ઓજારો છે, જેમની અંદર ખાસ કરીને ખેડૂતોને સબસિડી સ્વરૂપે છે પૈસા એટલે કે સહાય છે એ પણ મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પાક નુકસાનીનો સર્વે છે અત્યારે પૂર્ણ થવા આવી રહ્યો છે, ત્યારે મહત્વપૂર્ણ સમાચાર પણ ગુજરાત સરકાર દ્વારા આવી રહ્યા છે. ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર, સરકાર દ્વારા હાથ ધરાયેલા પાક નુકસાનીના સર્વેનું કામ તેજ ગતિએ વધી રહ્યું છે. ખાસ કરીને મિત્રો અત્યાર સુધી ઘણા બધા જિલ્લાઓની અંદર થઈ ચૂક્યો છે પાક નુકસાનીનો સર્વે. પાક નુકસાનીનો સર્વે બાદ હવે જ્યાં પણ વધારે નુકસાન થયું છે ત્યાં તે જિલ્લાઓમાં ખાસ કરીને સરકાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ 9 જિલ્લાઓમાં અંદાજે 4 લાખ હેક્ટરોમાં પાક નુકસાનીનો સર્વે છે એ કરી દેવામાં આવશે. મહત્વનું એ છે કે મિત્રો જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે ખેતી પાકને નુકસાન થયું છે. 9 જિલ્લાઓમાં આશરે 4 લાખ હેક્ટર વિસ્તારમાં સર્વેની કામગીરી છે પૂર્ણ થઈ છે. SDRFના ધારાધોરણના પ્રમાણે દરખાસ્ત કરવામાં આવશે અને મિત્રો એમાં મોટાભાગના રાજ્યો છે એમાં આગામી વિધાનસભામાં ચોમાસું સત્ર છે એ પણ જાહેર કરવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર. રાજ્યના પશુપાલકોને પશુ ખરીદવા અને પશુ એકમ બનાવવા માટે સહાયની જાહેરાત છે એ કરવામાં આવી છે. અનુસૂચિત જાતિના અને અનુસૂચિત જનજાતિના પશુપાલકોને 1 થી લઈને 20 દૂધવાળા પશુ ખરીદવા માટે એકમ સ્થાપવા માટે બેંક ધિરાણ ઉપર 12% વ્યાજ સહાય છે એ મળશે. ઉપરાંત 50 દૂધવાળા પશુઓ માટે ઉપરાંત ખાસ કરીને ગીર ગાય ખરીદવા માટે 7% વ્યાજ સહાય છે એ ડેરી ફાર્મ સ્થાપવા માટે બાંધકામ માટે 50% અથવા તો 5 લાખ રૂપિયા સુધીની સહાય છે એ પણ હવે મળવાપાત્ર રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો PPFના નિયમો છે એ જાહેર થશે. 1 ઓક્ટોબરથી મિત્રો કેન્દ્ર સરકાર પબ્લિક પ્રોવાઇડ ફંડને લઈને નવા નિયમો છે એ લાગુ કરવા જઈ રહી છે. કેન્દ્રએ PPFને લઈને 2 નિયમો છે એ બનાવ્યા છે. આ 2 નિયમો હેઠળ એક કરતાં વધુ ખાતા ધરાવનારા જે વ્યક્તિઓ હશે એમની સામે 1 તારીખ પછી કાર્યવાહી કરવામાં આવશે. બીજો નિયમ એવો છે કે જ્યાં સુધી એકાઉન્ટ ધારકના 18 વર્ષ ન થાય ત્યાં સુધી એમને સેવિંગ એકાઉન્ટ ઉપર વ્યાજ છે એ પણ મળશે નહીં. PPFને લઈને 2 નવા નિયમો છે એ 1 તારીખથી જ લાગુ થઈ જશે. ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખાસ કરીને મહિલાઓ માટે પોસ્ટની સુપર હિટ સ્કીમ છે શરૂ કરવામાં આવી છે. પોસ્ટ ઓફિસ દ્વારા કેન્દ્ર સરકાર બચતની ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે, જેમાં ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓના રોકાણના માધ્યમથી આર્થિક સશક્ત પ્રદાન કરવા માટેના ઉદ્દેશથી મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના શરૂ કરવામાં આવી છે. આ સ્કીમ મહિલાઓને ઓછા સમયમાં સારું રિટર્ન મળે તે હેતુથી ડિઝાઇન કરવામાં આવી છે અને સરકાર દ્વારા 2025 સુધી આ સ્કીમ છે શરૂ રહેશે. હાલ કોણ શરૂ કરી શકે છે અકાઉન્ટ એમના વિશે વાત કરીએ તો આ યોજના અંતર્ગત કોઈ પણ ઉંમરની મહિલાઓ છે તે અકાઉન્ટ શરૂ કરી શકે છે. આ ઉપરાંત પુરુષો તેમની સગીર પુત્રી માટે પણ અકાઉન્ટ ખોલાવી શકે છે. આ સ્કીમ અંતર્ગત તમે સગીર બાળકીઓ માટે પણ ફાઇનાન્સ
પ્રોડક્ટ માટે છે તે અત્યારે ખાસ કરીને રોકાણ કરી શકો છો. તો મિત્રો આ યોજનાના નિયમો કયા કયા છે તેમના ઉપર પણ નજર કરીએ તો ખાતાધારકનું અવસાન થાય તો ખાતું બંધ કરવામાં આવશે. ઇમરજન્સીના સમયે ખાતાધારકના જીવનનું જોખમ હોય તેવી સ્થિતિમાં પણ ખાતું છે બંધ કરી દેવામાં આવશે. તમે ખાતું ખોલાવીના 6 મહિના બાદ કોઈ પણ કારણ જણાવ્યા વગર છે તે ખાતું બંધ કરી શકો છો, પરંતુ ત્યારે તમને 2% ઓછું વ્યાજ એટલે કે 5.5% વ્યાજ જ મળશે. કેટલું રોકાણ કરી શકો છો તેમના વિશે પણ વાત કરીએ તો મિત્રો લઘુત્તમ રોકાણ છે તે 1000 રૂપિયા અને મહત્તમ રોકાણ છે એ 2 લાખ રૂપિયા પ્રતિ હેક્ટર તમે કરાવી શકો છો. તમે એકાઉન્ટ ખોલાવ્યાના 1 વર્ષ બાદ 40% પૈસા છે તમે ઉપાડી શકશો. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના ખેડૂતોના માટે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે. જો રાજ્યની વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધેલી છે. તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો 1 લાખથી પણ વધારે ખેડૂતોનું દેવું છે. સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે અને આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધેલ છે. આ લોનની રકમ 3.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન ઉપર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં તમામ વિગતો આપી છે. સાથે મિત્રો આપણે વધુ માહિતી મેળવીએ તો 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયા મળતું હતું. આજે તે ડબલ થઈને 2200 થી 2400 રૂપિયા પહોંચ્યું છે. તે જ રીતે 2 વર્ષ પહેલા 1 હેક્ટર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ હેક્ટરે 800 રૂપિયા હતા, જેના ભાવમાં પણ વધારો થયો છે. 1200 રૂપિયા ભાવ પહોંચ્યા છે. વધુમાં 2 વર્ષ પહેલા પ્રતિ હેક્ટર ખાસ કરીને મિત્રો મજૂરનું વેતન છે મિત્રો 150 થી 200 રૂપિયા હતું, જે આજે 250 થી 350 થયું છે. રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલા અને આજની તારીખોની અંદર કિંમતોમાં વધારો થયો છે. આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂતો છે દેવાદાર બનતા જાય છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મહિલાઓને મળશે 60,000 રૂપિયાની સહાય. ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓને ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિ જેમ કે માટી પરીક્ષણ, બધી જ પ્રક્રિયા, જૈવિક ખાતર ઉત્પાદન, પાક સંરક્ષણમાં મદદ મળશે તેવી સેવાઓ મળશે. સાથે 60 થી લઈને 80,000 રૂપિયા સુધીની સહાય પણ મળવાપાત્ર રહેશે. કૃષિ સખી યોજના માટે વ્યક્તિએ યોજના માટે અરજી કરવી પડશે અને 56 દિવસની તાલીમ પણ લેવી પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પશુપાલન માટે સરકાર આપશે લાખો રૂપિયા. ગુજરાતમાં ખેતી સાથે પશુપાલકનો વ્યવહાર પણ અત્યારે કરવામાં આવી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા પશુપાલકો અને ખેડૂતો માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાઓ દ્વારા સરકાર પશુપાલકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે સરકાર દ્વારા મિત્રો પશુઓને ખાસ કરીને મિત્રો આર્થિક મદદ મળે તે માટે પશુપાલન યોજના અમલમાં મૂકવામાં આવી છે. રાજ્ય સરકારે ખેડૂતોને આર્થિક સ્વરૂપે મદદ મળે અને અનેક યોજનાઓ શરૂ કરી છે. ખેડૂતો અને પશુપાલકો પોતાના ઘરે તબેલો બનાવીને સરકાર તરફથી 12 લાખ રૂપિયા સુધીની સહાય છે એ મેળવી શકે છે. પશુપાલન વ્યવહાર માટે સંકળાયેલા લોકો આ યોજના થકી છે લાભ લઈ શકે છે. ખાસ કરીને આ યોજના થકી તેઓને વિકાસ માટે સરકાર દ્વારા પશુપાલન વ્યવસાય શરૂ કરવા માટે આ લોકોને વધુમાં વધુ પૈસા છે એ આ યોજના અંતર્ગત મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે 3000 રૂપિયાનો હપ્તો ખાતામાં જમા. જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે પીએમ કિસાન નિધિ એ માત્ર તમને વાર્ષિક 6000 રૂપિયા આપવાની કોઈ યોજના નથી. તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને 3000 રૂપિયા આપવાની જોગવાઈ છે. પરંતુ તેનો લાભ લેવા માગે પાત્રતા ધરાવતા ખેડૂતોએ માનધન યોજના હેઠળ પણ અરજી કરવાની રહેશે. જીવનના મહત્વપૂર્ણ તબક્કે ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા મળવાનું શરૂ થઈ જશે. આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતોએ પીએમ કિસાન નિધિ યોજના હેઠળ અરજી કરવાની રહેશે, અન્યથા તેઓને પીએમ માનધન યોજના અંતર્ગત લાભ નહીં મળે. ચાલો મિત્રો જાણીએ કે માનધન યોજના શું છે. તો મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે મિત્રો જે ખેડૂતો પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે, 18 થી 40 વર્ષની વય હોવી જોઈએ તેવા ખેડૂતોને માનધન યોજના હેઠળ છે તે અરજી નોંધાવી શકે છે. દર મહિને 3000 રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ પણ થોડો ફાળો આપવો પડશે, જેમાં ઓછામાં ઓછી રકમ 55 અને વધુમાં વધુ 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. પછી મિત્રો જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મળવાપાત્ર રહેશે. જો કોઈ કારણસર રોકાણકારનું અર્ધ વચ્ચે અવસાન થાય તો તેમની પત્ની અથવા તો બાળકને પણ આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સહારા બેંકની મોટી જાહેરાત. બુધવારે ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સંસદમાં જણાવ્યું હતું કે આ વર્ષે ખાસ કરીને મિત્રો 16 જુલાઈ સુધી સહારા ગ્રુપમાં 4.2 લાખથી વધુ ઇન્વેસ્ટર્સના ખાસ કરીને જે પૈસાનું રોકાણ કરે છે એવા લોકો 362 કરોડ રૂપિયા પરત આપવામાં આવશે. એમ હાલમાં 5 લાખ સુધીના ક્લેમ માટે ફરીથી અરજીઓ છે એ સ્વીકારવામાં આવશે. કુલ 5 લાખથી પણ વધુના જે ક્લેમો માટે અરજી કરવાની રહેશે. પછીના મિત્રો જાહેરાત કરવામાં આવશે. આ ક્લેમો માટે મિત્રો 45 કાર્યકારી દિવસો માટે પ્રોસેસ છે ચાલુ રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખાસ કરીને ખેડૂતોને મળશે પૈસા.
કિસાન પરિવહન યોજના હેઠળ સુરત જિલ્લામાં 19 લાભાર્થીઓને 13,50,000 રૂપિયાની સહાય છે તે ચૂકવવામાં આવશે. રાજ્યના કોઈપણ ખેડૂત 5 વર્ષમાં એક વખત આ યોજના ખાતાદીઠ સહાય છે એ મેળવી શકશે. કિસાન પરિવહન યોજના અંતર્ગત નાના શ્રીમંત મહિલા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતોને 35% અથવા તો 75,002 માંથી ઓછું હોય એ સામાન્ય ખેડૂતોને છે કુલ ખર્ચના 25% અથવા તો 50,002 માંથી ઓછું એ મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખાસ કરીને ખેડૂતોને 3,000 રૂપિયાની સહાય મળશે ખાતર ખરીદવા. યુરિયા ડીએપી ખાતરમાં મજબૂત વિકલ્પ એવા નેનો યુરિયા માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા SGR2ના જે તમામ ખેડૂતોને કુલ કિંમતના 50% લેખે પ્રતિ હેક્ટર સહાય છે એ મર્યાદામાં આપવામાં આવશે. 3,000ની મર્યાદામાં નેનો ફર્ટિલાઇઝર ખરીદવા માટે પણ સહાય છે તે આપવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખાસ કરીને ખેડૂતોને આપી છે સરકારે મોટી રાહત. વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લેવામાં આવેલી કૃષિ સંલગ્ન પ્રવૃત્તિ માટે 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન પર વ્યાજ સબમિશન છે એ મંજૂરી થયું છે. રાજ્ય સરકારે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડ KCC યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિ માટે 3 લાખ સુધીની ટૂંકા ગાળાની લોન વ્યાજ સબવેશન સ્કીમ ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ યોજના હેઠળ ખેડૂતોને 7%ના વ્યાજ દરે રાહત લોન મળશે. જે ખેડૂતો સમયસર લોનની ચૂકવણી કરશે એમને ખાસ કરીને 3% લેખે છે એ લોન આપવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે ગોચરણ જમીનને લઈને સરકારને ફટકો. ગોચરણ જમીનને લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે. ગોચરણની જમીનને હાથ લગાડતા પહેલાં પણ સરકારે રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન. ગોચરણ જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીત કરવામાં આવી છે, જેને લઈને હાઈકોર્ટ ગોચરણની જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી. પહેલાં તમે ગોચરણ લો અને પછી કોર્ટમાં કહો છો કે જમીન નથી, એ હવે નહીં ચાલે. મિત્રો, ત્યાર પછી આગળ જોઈએ તો દિવાળી પહેલાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર છે એ મળશે. હરિયાણાના CM છે એમના દ્વારા હર ઘર ગૃહિણી યોજના પોર્ટલ છે લોન્ચ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ અંતર્ગત